બીજા કોણ કહેશે? અનિલ પાંચેમાં મુદ્દો કયો છે? શું કરું ને શું ના કરું, બે મુદ્દા કહો. ખટપટ ના કરી એ મુદ્દો, ને બીજો મુદ્દો, પહેલો મુદ્દો આ બે રાખે ને મુદ્દો આવી ગયો. દરેકમાં નિર્દોષ બુદ્ધિ. આપણે આ ઊંચાઈએ જવાનું છે. હવે તો ભોંયતરિયામાં છે. હજી તો અભાવ ગુણ લેવો, ભોંયતરિયું. ખટપટ કરીએ એનાથી નીચે, ભોંયતરિયાથી નીચે. પરદેશમાં 4 માળ નીચે હોય છે. પેલા રસ્તા ઉપર 4 હોય. આખું જલેબી જેવું લાગે, આખું મોટું જલેબો હોય એમ. ખટપટ છે નીચે ભોંયતરિયું, પછી અભાવ ગુણ એના ઉપર આવે. પછી કયું લઈશું? ગ્રાઉન્ડ લેવલ ઉપર કઈ લઈશું? 2 માળ તો આપણે પાર પડ્યા. ખટપટ, અભાવ ગુણ અને ભોંયતરિયા. અરે ગ્રાઉન્ડ લેવલ પર શું લઈશું? 5 માંથી પોતાનો અવગુણ લેવો, જાતિનો, સ્વભાવનો, દેહનો. પછી પહેલો માર આવે, દરેકમાં નિર્દોષ બુદ્ધિ. અને બીજો માર હેત કરતા શીખો. બરાબર? આ 6થો મુદ્દો આવે છે. 6થો મુદ્દો, સુરતપણાનો મોટો ગુણ શીખવો. સુરતપણું એટલે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી, સેવા એકબીજાની કરી લેવી. ધારો કે તમે અમુક ક્રિયા જ કરી શકતા હો, આહાર બનાવે છે, સારે પછી કંઈ બીજું સાફ સફાઈમાં જરૂર પડે તો ત્યાં સમય હોય તો એ કરી લેવું. સાફ સફાઈવાળા હાર બનાવવામાં આવે. હા, એટલે અરસપરસ એકબીજાની ક્રિયા કરી લેજો. બધી ક્રિયા આવડી જોઈએ. કોઈ કહે તે ખંભો, બીજાને તે વાત જણાવી પણ નહીં. મને ફલાણાએ આમ કહ્યું, એટલે જો ખંભવું તો ખરું પણ બીજાને જણાવવું પણ નહીં. પ્રમુખ સ્વામી 4 મુદ્દા ગણાય સુરતપણાના. એક તો ખંભવું, ઘસાવવું, મન ધાર્યું મૂકવું, અનુકૂળ થવું. 4 મુદ્દા સુરતપણા. ખંભવું પહેલામાં પહેલું એ
ખમે તો સત્સંગમાં રહે તો પછી બીજી વાત થાય ને. પહેલે ઘાય ઉપડી ગયા પછી બીજી બધી ક્યાંથી કરવાનું છે. પહેલું ખમવું, એટલે મોટું દિલ રાખવું, નાની એવી બાતમાં ચૂંચું ના કરવું. મને આમ કહ્યું, મને આમ થયું ને આમ થયું, મને બોલાયો ના બોલાયો, બધું ભૂલી જવાનું. આપણે ધણી થવું સત્સંગના. તમારા ઘરમાં તમે જાઓ છો, બૈરા છોકરા બોલાવે તમને, આવો પપ્પા પધારો પધારો પધારો, હાર તોરા કરતા છે રોજ. ઓહો, આખો દિવસ તમે ઓફિસમાં નોકરીમાં થાકા પાકા લોહાર લોહાર. અરે ગરજ હોય તો ખાઓ બેહો હોઈ જાઓ, કોણ પૂછે છે? ત્યાં તમારું ઘર નથી આ સત્સંગ? અહીંયા શું કામ બોલાવવું પડે? શા માટે? ત્યાં ઘરમાં 5 જણ હોય, કોઈ દારૂ પીતો હોય, કોઈ આમ કરતો હોય, બોર્ડમાં લખીને મૂકો છો ઘર આગળ, બ્લેક બોર્ડમાં લખીને મૂકવું, અમારે આમ ચાલે છે ને આમ ચાલે. અરે કોઈ કહેવાય તો ચલ ભાગ, કોને કહ્યું? અમારે ઓલ રાઈટ છે, બધા ઓલ રાઈટ છે. આવું કહો કે નહીં? તો સત્સંગ તો આમ ઘર નથી, હું કેમ ધજાગરો કરો છો? સત્સંગમાં આમ ચાલે છે ને આમ ચાલે છે ને આમ છે. તમે સત્સંગી નથી, તમારું ઘર નથી. પોતાનું ઘરનું કહે છે અમારા ઘરમાં આમ ચાલે છે, અમારા ઘરમાં આમ ચાલે છે, બોલો આમ છે ને. કોઈ કહેતો હોય તો બેસાડી, બેસ ચૂપ. તમે ઘર માન્યું હોય તો કેમ થાય? આટલું વાંકું બોલાય નહીં, સંભળાય નહીં. કોઈ કહેતો હોય તો એને જવાબ આપી દઈએ, બોલીશ નહીં તું. સમજ્યા વગર બોલ કરે, કંઈ ખબર પડે છે? કહી દેવું પડે. આ તો કાન ધરે એમ, આવું છે મંદિરમાં, આમ ચાલે આમ ચાલે. લા પછી એટલે ના અટકે, પછી બીજાને વાત કરે, તપાસ કર્યા વગર. ઓલા અધર તાલ લીધી હોય પછી તમે બીજું અધર તાલ લગાવો. એટલે આમ નહીં, ઓલે એક ચણી બોર પડ્યું ઓલા સસલા ઉપર, દોડ્યો, ગામમાં આવ્યું કે આપ પડ્યું, પછી બીજા ત્રીજાને બધું ક્યાંથી ક્યાં મોટું થઈ ગયું. તપાસ કાંઈ ના મળે. ઓલા એક કુંભારનો ગધેડો મરી ગયો, તો એને જરા ઉપમા આપીએ, ભાઈ ગધરાજ સિંહ મરી ગયા. એ દિવાનને થયું કે આ કોણ હશે? કોઈ રાજાના કોઈ મોટા સંબંધી લાગે. સિંહ પાછળ નામ ગધરાજ સિંહ. એટલે તો મૂડાઈ નાખ્યું, દાઢી હાડી બધી. રાજા પૂછ્યું કે આ શું છે? કે ગજરાજસિંહ મરી ગયા છે. રાજા દાઢી મૂડાઈ નાખી. શહેરની ગામની અંદર, રાજની અંદર બધું આ બેન થાય તો બીજા પૂછ્યા ગાછા વગર બધા ચેતા જો હોશિયાર હશે, ભાઈ તપાસ તો કરો, આ કોણ ગજરાજ કોણ છે? તો વાત ક્યાંથી? આમ કરતા કરતા દીવાનને ઓલો વાળ અરે ઓલા કુંભારને બોલાય, કોણ ગજરાજ છે? આ મારો ગધેડો. લો ક્યાંથી ક્યાં બધું કોટાકોટ થાય. સત્સંગમાં આવું થાય, આટલી રજ જેટલી વાત ગજ જેટલી થઈ જાય. બહાર તો ક્યાંયનું ક્યાંય થાય. એટલે મને એક્સિડન્ટ થયો ને અહીં આ તૂટી ગયું હતું, ફ્રેક્ચર થયું હતું. એક ભાઈ જોવા આવ્યા હતા ને મારી સામે જોજો કર્યો.
કેમ આમ જોજો કહે કે સાહેબ મને તો એવું સમજાય કે 100 ટાંકા આવ્યા તમને, અહીંથી આમ ફાટી ગયું છે માથું, એટલે ખાલી આ તૂટ્યું છે, જડબા તૂટી ગયા હતા, 2 થઈ ગયા હતા, એને માથું ફાટી ગયું છે. આ આપણે દેવચરણ સ્વામી છે, એમને માટે ધૂન થઈ ગઈ અમદાવાદમાં, તો ધામમાં ગયા છે, અંદર સભાની અંદર દેવસ્વામી ધામમાં, ક્યાંથી ક્યાં આ બેઠા. એટલે આવું બધું ચાલે, તપાસ કર્યા વગર કાંઈ કર્યા વગર અમને. ગામમાં છે ને કોઈ ભાઈ ડરપોક હતો, બીકણ, સાંજે ઓલો નીકળ્યો ને પીપળાના ઝાડ પેલા હલ્યા, પાંદડા જરા આમ સ્પેશિયલ હલ્યા, આમ કંઈ એને લાગ્યું ભૂત છે. ગામમાં એને વાત કરી ને પીપળામાં ભૂત છે, મેં નજરે જોયું છે, ગઈકાલે સાંજે આમ આખો પીપળો હલતો હતો, પાંદડા હલે, સાંજ પડે બાજુ જવાનું બંધ થઈ ગયું લોકોને, પેલા ફરવા જતા આવ્યો તો બધું બંધ. 3-4 વર્ષ પછી તપાસ, કેવો ભૂત છે, શું છે, કાંઈ ના મળે. આવું ને આવું ચાલે. એક મંદિરમાં રાત્રે પ્રદક્ષિણા કરે ને પછી પાછળ આમ એક દીવા જેવું હતું, લોકો પૈસા નાખ કરે. પેલા આવ્યા હતા 2-4 બસો આવેલી, બધો પૈસા નાખ. સવારે એ લોકો ફરી પ્રદક્ષિણા જોયું, ટ્રેક્ટરનું પેલું પાછળ લાલ બત્તી ચાલતી હતી, લોકો એમનું અંધારામ દેખાય, દિવસે રાખે. આ તો ઠીક, પણ ગુણાતીતાન ચોકડીનું પથ્થર, સારંગપુર છે ને આપણે 3 કટકા થઈ જાય, એ પથ્થરો સ્વામી નહાતા હતા, સ્નાન કરતા હતા. હવે એક પાછળ તો એને જરા ડાળ દુખતી હતી, એટલે આમ એ પથ્થર પાસે જ બેઠીને શેક કરતા હતા છાણાથી, આમ એટલે ધુમાડો નીકળે, છાણા તો આમ સરકતા આમ. એ પેલા પાર્ષદો આવ્યા, આચાર્ય મહારાજ બોલાવી લાયા. હા આચાર્ય, જો આચાર્ય કંઈ ખબર પડે છે તમને, આ મંદિરમાં રહો છો, ધણી છો, જો આ શું ચાલે છે. આ જો ગુણાતીત નાય છે ને પથ્થર, એ પથ્થર પૂજાય છે, રાત્રે છાના દીવો અગરબત્તી કરે છે, જો આ બેહી ગઈ કે વાત સાચી છે. સવાર પડે ઓલા પાર્ષદો કોદારો લઈને આવ્યા, હાલો આચાર્ય મહારાજ, શું આ પથ્થર ખોલી નાખો, પૂજાય છે, આ તો પથ્થર પૂજાય છે. તો તમે લોકો કર્યા ના, કે પહેલો ટચકો તમે મારો, પછી અમે શરૂ કરીએ. પહેલો ટચકો આચાર્ય મહારાજે માર્યું, પછી મેં તો પાર પાડી દીધું. 3 કટકા થયેલા એ આપણે લાયા છે, સારંગપુરમાં છે, 3 ગોઠવીને આપણે ચણી લીધા. બોલો, પછી આચાર્ય મહારાજનો હાથ સડ્યો, ભગવત પ્રસાદ હતા, આટલું પાછ નીકળે. બોલો, રોજ 2 પાછ નીકળે, આમ નીચે એનો આવું થાય. પાર્ષદો, અરે આચાર્યમાં તમને આટલું બધું દુઃખ થયું આમને. તો આચાર્યમાં શું, કારા મોના ધણીઓ, આ તમારા પાપે આ થયું, તમારા પાપે મને આ દશા થઈ મારી. ગુણાતીતાન પથ્થર કોઈ પૂછતું કાંઈ કરતું નતું, ને ખોટે ખોટા બધા ડીંગ લગાવીને આ દશા થઈ મારી. એટલે જાણ્યા કર્યો, એટલે પહેલાં પેલું ખંભવું, પછી ઘસાવવું. જેટલા મંડળ મેં જોયા છે ગામડામાં, જે હરિભગત ઘસાય છે ને એનું મંડળ વધે છે, પાક્કું થાય છે. ખાલી વાતો કરે, એકબીજાને ઘસવાની વિચાર કરે, મંડળ ના વધે, મંડળ ઠપ થઈ જાય.
થોડું ઘસાય, આમ મન કર્મ વચ્ચે ઘસાય, ધન તન મન ધનથી ઘસાય, એ મંડળ આગળ આવે. એ મંડળ વધે જ નહીં, એમને એમ રહ્યા કરે. હરિભક્તોને માટે કંઈક કરે એના અર્થે અંદર અંદર એકબીજાને આમ સહન કરે. ઘસાય એટલે શું? કોઈ વખત હરિભક્તોને ખર્ચ કરવાનું હોય, કે મંદિરમાં લાવવા હોય, એક બે ને કોઈ ભાડું વાળું ના હોય એને આપીને લાવીએ કરીએ, તે ઘસાઈએ જે આપણી શક્તિ પ્રમાણે. તે પછી મન ધાર્યું મૂકવું. મંડળની આ તકલીફ થાય છે. એક મંડળના 4 મંડળ થાય, બોલો. એના એ જ મંડળ 20 સભ્યો હોય, 5-5ના 4 ટુકડા થઈ જાય. કોઈ કોઈ મન ધારું મૂકે જ નહીં, બસ આમ જ થવું જોઈએ, ઓલા કે આમ થવું, એટલે કે આમ થવું જોઈએ, બસ ભેગા થઈને કામ કરે જ નહીં. આવું થાય. પછી મન ધાર મૂકોને અનુકૂળ થવું. આ તો રાત્રે બધા સૂતા ના બત્તી કરે, ઢમ ધમ. પોતાને જરાક કંઈક જોઈતું હોય બત્તી કરે ને અડધો કલાક કાઢી નાખે. એટલે બધા બચ્ચા ઊંઘ બત્તી થાય ક્યાંથી ડિસ્ટર્બ થાય ને. ટોર્ચ બેટરી આમ થોડું આમ કરીને આમ કરે તો સ્વામી બાપા એવું કરે છે. કેટલાક પ્રસંગે સંતોને સેવકોને જગાડતા નથી સ્વામી, અને આપણે તો ધમ ને બત્તી 2-4 બત્તી ઘણા તો સાથે કઈ નાખે, 4-5 ટ્યુબલાઇટ, પછી પોતાની વસ્તુ શોધતા હોય. બધાને કેટલું ડિસ્ટર્બ થાય. અનુકૂળ થવું, બધાને કોઈ ડિસ્ટર્બ ના થાય, આ ના થાય, આપણે આપણું કામ કરી લઈએ. અથવા બીજાને અનુકૂળ પેલા બસમાં કે એમાં જતા હોઈએ, અહીંયા ના જા ઓલા આઈને બચારો આગળ બેસવા યોગ્ય હોય ને આગળ વિચાર કરે મેં ક્યાં બેસવું. કોઈ ખસે જ નહીં, આટલું ના ખસે. અને ભાઈ પાછળ જઈને બચારો બેહે. સ્થાન આપવું જોઈએ, ખસવું જોઈએ, આમ કરવું જોઈએ. એટલે આ રીતે સુરત ભાવ એટલે શું છે? ખરેખર મહિમા, સાચો મહિમા હોય ને સાચી પ્રીતિ હોય સત્પ્રીતિ, તો ઓટોમેટિક આવે. કહેવું ના પડે, આટલું પૃષ્ટિબેન કરવું જ ના પડે. આ ભક્તિનો ફળ જ સુરત ભાવ છે. ભક્તિ જાગે સુરત પણ ઓટોમેટિક હરિભક્તોનો મહિમા જાય ને ઘસાય. જો બા છે એના બાળક ખોરામ લઈને બેન, તેની બાળક ઝાડે ફરે, પેશાબ કરે તો બાને લાગે નહીં કે હું સહન કરું છું, જરાય ના લાગે. તો જો આપણે સ્વામીમાં હેત હોય તો આ બધાનું સહન ખમે, કોઈને લાગે નહીં. કોઈ આમ કહી દઉં આમ કાંઈ નહીં હોય, તો બાપાના છે ને એમ સ્વામી બાપાના છે ને તો વિચારે. અને તમે જરાક અડી જાય ને, જો કોઈ સાથે હેત હોય ને તમને જોરથી એમ થાપ હોય તો તમને ના લાગે. અને હેત ના જરાક અડી જાય ને, જાણીને કહ્યું, જાણીને કહ્યું કે તો આ સુરત ભાવ સત્સંગમાં બહુ જરૂરી. ભક્તિથી સુરત ભાવ આવે અથવા સુરત ભાવ કેળવીને ભક્તિ થાય, બે છે. બેમાંથી હવે ભક્તિ એટલી કક્ષાની હોતી નથી, એટલે પછી આ કહેવું પડે કે સુરત ભાવ રાખો, સુરત ભાવ રાખો. મહારાજે કાયણ 9માં વાત કરી, જેને ભગવાનનો મહિમા હોય અને જેને ભગવાનની ભક્તિ હોય તેને ભક્તનો અવગુણ આવે નહીં. લો શું કહ્યું બોલો. જેને ભગવાનનો મહિમા હોય અત્યારે અને ભગવાનની ભક્તિ હોય એને શું થાય? ભક્તનો અવગુણ આવે નહીં. નિશાન આમ થાય બંદૂક આમ ફૂટે છે,
ભગવાનનો મહિમા, ભગવાનની ભક્તિ તો ભગવાનનો અવગુણ ના હોવો જોઈએ. આ તો ભક્તનો અવગુણ ના આવે. ભક્તિ તો વાત કરતા જ નથી. ભગવાનનો મહિમા, ભગવાનની ભક્તિ અને થાય છે પરિણામ શું? ભક્તનો અવગુણ ના આવે. કેવું કહેવાય? ભક્ત અંદર લેવા દેવા નથી તો આખી વાત ત્યાં જાય છે. હવે એને ઉલટાવો, આ વાતને ઉલટાવો. જો ભક્તનો અવગુણ આવે છે તો ભગવાનનો મહિમા નથી, ભગવાનની ભક્તિ નથી. જો કેવું કહેવાય? ભક્તનો અવગુણ આવે છે એને ભગવાનનો મહિમા નથી, ભગવાન ભક્તિ નથી. કાંઈ 9મા પ્રમાણે આપણા ઘરની વાત નથી. હા, કઈ તપાસ કરી. આ ખોટનો ધંધો ચાલે છે. ટર્નઓવર કેટલું? કરોડોનું ટર્નઓવર. કમાણી કાંઈ નહીં, ખોટમાં જતી હોય. શું કામનું? ભરૂચ ને સુરત વચ્ચે એક ફેક્ટરીમાં અમે ગયા હતા. દર મહિને 3 લાખ રૂપિયા ખોટ જાય છે. મેં કહ્યું બંધ કરો. આ સમજ પડે છે કે નહીં? કે સ્વામી બધી સમજ પડે છે. જો બંધ કરીએ ને તો 30 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ છે. કાટમાલના ભાવે જાય ફેક્ટરી, 50 લાખે ના આવે. પણ આ ખોટ ખાતા ખાતા ચાલુ રાખશું તો 15 કરોડ પાછા આવી જશે. સમજ પડે છે? પણ 30 કરોડના 15 થશે એટલે 30 કરોડના 1 કરોડ થવાના હતા તો 15 થશે. 2 વર્ષ ચલાવીશું ફેક્ટરી અને તો આટલું કવરઅપ થઈ જશે. વિચાર કરો. ટર્નઓવર કેટલું? મોટા મોટા ખટારા આવે ને જાય ને 100 માણસનું સ્ટાફ હતું બધું. લોકો લાગે શું શેઠ સાહેબ મુડાઈ નાખ્યું. આપણે ભક્તિ બહુ કરીએ, ભગવાનની ભક્તિ અવગુણ લઈ બેસે એટલે મહિના 3 લાખની ખોટ. ભક્તનો અવગુણ ના હોવો જોઈએ. ગુણ આવી વાત નથી કરતા. ગુણ આવે તો બહુ મોટી આવે. અવગુણ આવે ને તો જો આપણે વાંચ્યું હતું કે નહીં અભાવ ગુણ સંબંધી ગુણાત્મક સાઈની વાતમાં શું આવ્યું હતું? કોઈને યાદ હોય તો કહો. કરોડ તીર્થ કોને કયા? ભગવદીનો હૈયામાં અવગુણ ના આવે તો કરોડ તીર્થ કર્યા છે. વિચાર કરો. શું સંતો ઝોલા ભેગું આ હાથ આમ ઝોલું ખાતા અને આપણે પ્રશ્ન પૂછે ને ભેગું ઉત્તર થઈ જાય. એવું છે. વિચારો જેવી વાત છે કે નહીં? 68 તીરથ. કેટલા 68 તીરથ કર્યા કહો? 68 તીરથ કેટલા? નામ તો કહો. તીર્થ વાત પછી 68 તીર્થ કર્યા નથી, નામે ખબર નથી. તો કરોડ તીર્થમાં તો 14 લોકમાં ફરવું પડે. હા, કરોડ તીર્થ શોધવા માટે 14 લોકમાં. તમે ઘર બેઠા થયા લો. તમે કાંઈ નહીં, આ સત્સંગમાં આવો છો ને, અવગુણ ના લો તો કરોડ તીર્થ કર્યા છે. ગુણાત્મક સ્વામી કહે છે લીધા હોય ને રહેવાય જ નહીં. હવે કોઈને એવી ટેવ પડી છે ને, દર્શન કરતો હોય પણ આમ જોતો હોય. તો આપણે બેઠા હવે કોઈ વચ્ચે આવે ને, કેમ મોડો આવ્યો, કેમ વચ્ચે આવ્યો? લે તું કથા સાંભળવા ને એ તો જે કરતો કરશે. એટલી પંચાયત થઈ ગયો. વચ્ચે એક જણ આવવું જોઈએ. બધી કથા આમ ફરી જાય ચક્કર. આખી ટ્રેક બદલાઈ જાય. સીડીમાં આવે છે ને ટ્રેક આખી બદલાઈ જાય.
વચ્ચે કોઈ આવ્યો નથી, ટ્રેક બદલાઈ નથી. એટલે આ અવગુણ ના લેવો મોટી સિદ્ધિ છે. ઓર્ડિનરી સાધના નથી, એ સાધના છે. અવગુણ ના આવે ને સાધના છે. ઓર્ડિનરી વસ્તુ નથી, ખેલ નથી. આ કેટલી એને મહિમા સમજાવ હોય, કેટલો બાપામાં હેત હોય તારે આ બને. હા, આપણે કઈ દીધું અવગુણ ના લેવું, કઈ રીતે લેવાય છે ને? તો તમને કંઈક શ્વાસ ના લો લે તો બનતું હશે? શ્વાસ લે અવગુણ એવું છે, શ્વાસ ના લો એના જેવી વાત છે. શ્વાસ ના લો, અવગુણ ના લો, બે હરખું જ છે. શ્વાસ ના લો, અવગુણ ના લો, આવે જ અવગુણ. જોજો, આ તો આપણે તપાસ કરતા નહીં. તમે બ્રેક મારવા જાઓ ને ત્યારે ખબર પડે કે અવગુણ ના લો કેટલી મોટી વાત છે. આવે જ અવગુણ. તો કરોડ તીર્થ અમતા નથી કયા. કરોડ તીર્થ બરાબર જે વસ્તુ હોય કેટલી અઘરી હોય. 68 તીર્થ કરી આવો ને, જાઓ. કેટલો સમય, કેટલા પૈસા, કેટલો શક્તિ બધું જોઈએ તમારા. તો કરોડ તીર્થ કરવાને કેટલું બધું જોઈએ. તો અવગુણ ના એના જેવી વાત છે. મારા મધ્યના 46માં તો સ્પષ્ટ લખ્યું કે અવગુણ ના તો પંચ મહાપાપ ભરી જાય. હલો, આટલું બધું કહ્યું. અવગુણ ના, ભગવાનનો ભક્તનો અવગુણ ના, પંચ મહાપાપ ભરી જાય અને અક્ષરધામમાં જાય. આટલું બધું કહી દીધું. કેટલી મોટી વાત છે. હવે એની સામે યોગી આપવા જુઓ તમે. યોગી આ કે હું 50 વર્ષથી સત્સંગમાં છું અને થાથા થાવડાને અવગુણ આવ્યો નથી. કેટલી ઊંચાઈ બેઠા બાપા, અને આપણે ક્યાં બેઠા છે? હવે તો કાદોમાં ખદબદીએ છીએ, નીચે ગ્રાઉન્ડ લેવલ પર નહીં, કાદોમાં. નાકનો કટકો થઈને પડી જાય એવું છે. મોટી સાધના. હજી ચાંદ્રાયણ થઈ શકે, ધારણાપાણા થઈ શકે, આખા વર્ષના ધારણાપાણા થઈ શકે. અવગુણ ના લેવું ને બહુ મુશ્કેલ. આવે જ અવગુણ. તો જે આ સુરતપણા બધી વસ્તુ આવે છે, એટલે આપણે જંગલમાં તપ કરવાની જવાનું નથી, યજ્ઞ કરવા નથી, કાંઈ કરવા નથી. આટલું જ કરવાનું. અવગુણ ના લો, બસ. આટલી સાધના કરે રાખો તમે. જો કેટલા મોટા થઈ જશો, એટલી હાઈટ પકડાશે ત્યાં. જો આ મહારાજે લખ્યું. અનંત રિદ્ધિ સિદ્ધિ. અનંત રિદ્ધિ સિદ્ધિ એટલે શું? રિદ્ધિ સિદ્ધિ. આ ગણેશજી છે ને, ગણપતિ, એમની 2 પત્નીઓ છે, રિદ્ધિ સિદ્ધિ. એ અનંત રિદ્ધિ સિદ્ધિ. એટલે રિદ્ધિ સિદ્ધિ એટલે તો માલમ માલ, અબજોપતિ. આ ટાટા બિરલા રિદ્ધિ સિદ્ધિ વાળા કહેવાય. હા, છલમ છલમ, પૈસા, માલ, મિલકત, ધન, દોલત, કીર્તિ, બધું. તો જો મહારાજ શું કહે છે? અનંત રિદ્ધિ અને સિદ્ધિ ક્ષમાવાન પુરુષની દાસી થઈને રહે છે. કોણ બોલે છે? રીંગણા બટાટા વેચવાળો બોલે છે. પેલા બજારમાં ત્યાં છે ને, ઓલા અહીંયા બોલો તાજુ લઈ, ઓલા તાજવા ઓલા દાંડા લાકડાના, વજનિયા પથ્થરના, કિલો કિલો પથ્થરના બનાવે છે ને, પથ્થર તોડીને બનાવે ને કિલો. એ બોલે છે. આ તો કોઈ સાધુ બોલે છે, સદગુરુ બોલે છે.
મૂળ અક્ષર મૂર્તિ એમના આગળ શ્રીજી મહારાજ બોલે છે, અનંત રિદ્ધિ સિદ્ધિ ક્ષમાવાન પુરુષની દાસી થઈને રહે છે. મોટા મોટા દેવો પણ તેમની સેવા કરે છે. ક્ષમા એ જ પ્રભુતાનું લક્ષણ છે. ક્ષમા ક્યારે કરી શકો? અવગુણ ના આવે તો. હા, મૂળ તો અવગુણ છે. દાદી અવગુણ તો શું ક્ષમા કરવાના હતા તમે? અવગુણ ના પછી આગળ વાત બને. જોયો તો વિચાર કરો, અવગુણાને ક્ષમા કરી શકો તમે? આ નકામો છે, આ બળદીઓ છે. હવે ક્ષમા કરી શકે કંઈ ભૂલ કરે તો? હું ક્ષમા કરવાનું તો મૂળમાં એટલે અવગુણ ના લેવું છે બહુ મોટી વાત છે આ. હા, એમાં કેટલાક ફણગા ફૂટે. એમ અવગુણ ના લેવો ને કેટલા સદગુણોને ડાળખા ફૂટે, પુષ્પ આવે એમ ભક્તિના. એવું છે. ક્ષમા જે કોઈ પ્રભુતા નથી. ક્ષમા સત્પુરુષને જ વરે છે, બધાની માલિકી નથી. આમ લક્ષ્મીજી છે ને નારાયણની દાસી છે, આપણી નહીં. આપણે દાસી બનાવે છે એટલે છટકે ને કમાન ભાઈ. ક્ષમા છે ને, ક્ષમા જે કોઈ પ્રભુતા નથી. ક્ષમા સત્પુરુષને જ વરે છે, જે સમર્થ હોવા છતાં ક્ષમા કરે છે. એમને એમ તો ક્ષમા ભિખારી રસ્તામાં છે, તમે એને ભીખ માગતા હોય તમે બદમાશ લુચ્ચો તો કંઈ બોલે બચારો? સહન કરે કે નહીં? આપણને કોઈ બોલી જોઈએ, સહન કરે? ટાટા બિરલા સહન કરે? તો એ વાત છે. આ ટાટા બિરલાને કોઈ ઓર્ડિનરી પેલો ફકીર ગારો દઈ જાય ને સહન કરે, એના જેવી વાત છે આ. તો આ જો સત્સંગ આપણે કરીએ છીએ ને, આ ભાજી પાલો નથી. આ સત્સંગ દુનિયા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ છે આ. જો ગુણાધન સ્વામી કહ્યું, નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. જવા દો, આ કરોડ કામ જ છે ને. અનંત રિદ્ધિ સિદ્ધિ સવા પુરુષને વરે છે. અનંત રિદ્ધિ કરોડ કામ કરતા આગળ ગયા ને. તમે એક રિદ્ધિ સિદ્ધિ માટે દોડ કરે છે લોકો, તો અનંત રિદ્ધિ સિદ્ધિ ટપી જાય. તો એ એક કામ કરવા બેઠા છીએ આપણે. નવરા નથી. આ લોકો એમ જ માને છે. શું માને? કથામાં કોણ બેસે? નવરો માણસ. અહીં જેટલા બેઠા એના મનમાં છે. બોલો, ગેરંટી આપું. ભલે બેઠા છો પણ તા મનમાં તો એમ જ છે કે નવરો હોય કથામાં આવે. અમે હ્યુસ્ટન મંદિરમાં અમેરિકામાં પ્રતિષ્ઠા થઈ ને હમણાં ગયા વર્ષે, ત્યાં સભા હતી. આ જેટલા સભા હતા એટલા બાર આંટા મારતા હતા. સભામાં 500 બાર આંટા મારતા હતા. કેમ આંટા મારતા છે? કારણ જે બેઠા ને કથા બધા નવરા છે એમ માનતા હતા. આંટા મારવા વાળા એ નવરા પોતાને નતા માનતા, કથામાં બેઠા એ નવરા. 5 જણને રસોડામાં જરૂર પડી કે ભાઈ 5 જણ આવો ને. ક્યાંથી માગવા ગયા? બોલો, 5 જણને આંટા મારે ત્યાં ના ગયા? હાલો ને ભાઈ 5 ત્યાં અમથા ફરો છો, આવો ને. કથામાં એને લાગ્યું આજ અહીં આ લોકો જ નવરા છે. બોલા, આંટા મારે કંઈક કામ કરતા લાગે છે. કથામાં એ જ નવરા લાગ્યા. હવે જોવાની ખૂબી હવે આવે છે. હવે જો હવે સમજવાની તો પછી ઓલા ટેલ નાખી તો 5 ને 10 ઊભા થયા. કેમ 10 ઊભા થયા? પોતાના નવરા જ માનતા હતા.
હાલો અહીં નવરા છે એના કરતાં રસોડાની સેવા કરશું. લો જો આ દશા છે કથાની. હું કથા કરે બચારી, હાવ કંગાલ દશા લાવીને કથાના હાથ પગ નાક કાન કાપીને હાથ પગ ભાંગીને દશા બેહડી કથાની. આ સ્થિતિમાં છે કથા. ફ્રેક્ચર 32 ફ્રેક્ચર છે કથાને. નાક કાન છે નહીં, કપાઈ ગયા છે. આંખો એમ ધૂંધલી થઈ, આમ 20 નંબરના ચશ્મા આવી ગયા. હવે કથાને એક ફ્રેક્ચર થયો તો ખુરશીમાં બેસતા મુશ્કેલી પડે. 32 ફ્રેક્ચર વાળું શું કરે? કથા શું કરે બચારી? તમને કેવી રીતે મદદ કરે? તમે કેવી સહાય કરે? તમે કથાને પોષણ કરો તો કથા સહાય કરે ને. એક તો નોકર છે એને પોષણ કરો છો, નથી કરતા? ખેતરમાં માણસ હોય તેને 2-5 મણ દાણા આપો છો, ખેતર સાચવે એટલે. હવે કથાને એવું કંઈક કરો છો તમે સાચવા માટે? ઉલટું લાત મારે છે ઉપરથી 2. હા, રમઝમ જમાઈને 2 લાત મારે, લેતી જા કે. એ કથા વચ્ચે ક્યાંથી પાસે આવે તો ઘણા કથાના દુશ્મન જ હોય છે. તો હા, દુશ્મન જ એમ કહે, ઊભા ના બને કથા. આવું થાય. જો આપણે અત્યારે કથાનો ટાઈમ શું છે? 9:30 સુધી ચાલશે. હવે કોઈ કથામાં આવે 10 વાગે, પછી શું કે કથા થઈ ગઈ? હવે હા ચાલો એક કામ મોકલ્યું, એટલે કર્યા વિના કામ મોકલ્યું. આવું ભાઈ. પછી કહેશે શું? કથા થઈ ગઈ? થઈને ગઈ કે ઊભી છે? કથા થઈને ગઈ કે હવે ઊભી છે? જ્યાં સુધી ઊભી તમારી આવે નહીં સભા મંડપમાં, જતી રહે ને પછી આવે. પછી અહીંયા કામકાજ હોય ને તો ના આવે, અહીં કામકાજ હોય ને ના આવે વચ્ચે, જાણે બેહાડી દેશે મને કથા. બીક લાગતી હોય. આવું. અને નાસ્તો પાણી છૂટી ગયા હોય તો 11 વાગે નાસ્તો કરે. હા, હમણાં કલાક સુધી જમવાનું છે. ના, પણ નાસ્તો ના જવા દે. લો, કથા 6 મહિના સુધી જતી ને તો વાંધો ના આવે. 6 મહિના સુધી હું તો રાજી થાય. કથા થઈ ગઈ, થઈને ગઈ. શું પછી આ જો સ્વામી કે જ્ઞાન શીખે ને સેવા કઈ વધતા જાય છે. જ્ઞાન શીખે ને કથા કરે, અરે જ્ઞાન શીખે ને સેવા કરે, વધતા જાય છે. જ્ઞાન શીખે એટલે કથા, કથામાં હોય ને સેવામાં, 2માં હોય વધતા જાય. અને ખાલી કથા કરતો ને ખાલી સેવા કરતો તો વધે નહીં, ઘટે નહીં. 2માંથી એક કે ના કરે તો ઘટી જાય. દેવારું ફૂંકે 6 મહિનામાં. તો ભાઈ કોઈ અક્ષરધામનો મુક્ત હોય, સ્વતંત્ર થકો હોય, સ્વતંત્ર થકો જાય એવો હોય, કેટલો સમર્થ કહેવાય. અક્ષરધામનો મુક્ત પોતાની જાતે જ આવે છે, પોતાની જાતે જ જાય છે, ભગવાનની આજ્ઞા નહીં, પોતાની જાય. આવો સમર્થ હોય, પણ 6 મહિના જો કથા વાર્તા ના કરે, જળ સંજ્ઞાન પામી જાય, બોલો તો આપણી શું દશા થાય? શની વાતમાં લખ્યું, અડધો અર્ધ કથા વાર્તાનો જોગ રાખશે ને તેનું સારું રહેશે. 24 કલાકમાં અડધો કેટલો થયો? 12 કલાક કથા કરશો ને તો હરખું રહેશે. હા, લો હવે તો આખા વર્ષમાં 12 કલાક થાય બસ. અને કથામાં બેઠા છે, ઉતરે છે કેટલી એ જ જોવા છો. તો જમવા બેઠા, 32 વાર ભોજન, ખાલી એક કોરી ખાઈ ઊભા થઈ જાવ છો. અરે ઝાપટે બરાબર, ઓળકાર આવે ત્યાં સુધી આમ બહાર નીકળી આવે વાંધો નહીં, નાક અંદર બોમ્બ ગોરો ભર 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 કરે. તો કથામાં એક કોરીઓ નાખો છો ખરા અંદર?
રોજ પૂછવું પડે છે મુદ્દા. તો એક બે જણ જાવ, બીજા તો બેઠા જ હોય, આંખો પટપડતા હોય. શું ચાલે છે એમ પૂછે. શું પૂછે મન સ્વામી, શું પૂછે એ જ ખબર નથી. જમવા ગયા ને એક કોર્યો ખાઈને ઊભો થઈ જાય. આ તો એક કોર્યો ઊભો નથી રહેતા. તો એવું છે. તો એના વિના કાચું રહેશે. સ્વામી કોઈ સાંખ વિના અડધો સત્સંગ કહેવાય. હા, એટલે કથાર્થાનું અંગ પાડીએ આપણે. એક તો બેસતા શીખો. આ છોકરાઓ છે ને બાલ મંદિરમાં શું કરે છે ખર? ખાલી એને ખવડાવે અને સુવડાવે, બસ. નિશાળ જતા શીખે એટલું જ પ્રયોજન છે બાલ મંદિરનો. ત્યાં ડૉક્ટર એન્જિનિયર થવાની વાત નથી. નિશાળ જતા થાય એટલા પૂરતું છે બાલ મંદિર પ્રયોજન. એટલે 90% રમત હોય બાલ મંદિરમાં. પછી આમ થતું જાય, આમ કરતા. કોલેજમાં 90% ભણો, 10% રમત. આમ ચક્કર ફરે. કથામાં પહેલા બેસતા થાવ એટલે બાલ મંદિર. યાદ રહે ના રહે કાંઈ નહીં, બેસતા થાવ ત્યાં ગમવું જોઈએ તમને. પછી અંદર જેટલું યાદ રહે, સમજાય, એ પછી પહેલું ધોરણ, બીજું ધોરણ, હાઈસ્કૂલ, કોલેજ, પછી એમ ધોરણ. સુરતપાળાનો મોટો ગુણ શીખવો. સુરતપાળ એટલે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી, સેવા એકબીજાને કરી લેવી. કોઈ કહે તો ખંભવું, કોઈ કહી જાય તો વાંધો નહીં. બીજાને તે વાત જણાવી પણ નહીં, બીજાને કહેવી નહીં કે ઓલા મને આમ કહ્યું, લેટ ગો. મને ફલાણા આમ કહ્યું, ઓહો મારા મોટા ભાગે આવા કહેનારા ક્યાંથી મળ્યા તો બાપા. મને કહેનારો તું કોણ? લો, સ્વામી યોગી આવ્યો, મને કહેનારા ક્યાંથી આવા? એટલે આપણે આંખો કાઢી, મને કહેનાર તું કોણ? બોલ. લો, યોગી અપાર રાજી થાય, ઓહો આવા કહેનારા ક્યાંથી? ભગવાનના સંબંધ દ્વારા પાર્ષદ સ્વામી યોગી આપા ગઢડા ગયા હતા ને, આ લોકોને માર્યા હતા. તો યોગી આપા કે અમે ગયા હતા, આમ આમ અંગૂઠો આમ કે ઘૂમ ધૂમો માર્યો. પછી સ્વામી કે આવા પાર્ષદનો ગુમ્મો ક્યાંથી? આ ભગવાનના પાર્ષદ ગુણ લીધો. અને આપણે તો કોઈ ગાર દીધી હોય ને, અમદાવાદના 9 નંબરના પ્લેટફોર્મ ઉપર સવારના 10:30 વાગે 1998માં માર્ચ મહિનામાં રવિવારના દિવસ સવારે 10:30 ગાર દીધેલી. વગર ડાયરી એ તો બધું યાદ રહે. બોલો, રહે કે નહીં? અને કથામાં કલાક પછી કાંઈ યાદ ના રહે, કાંઈ યાદ ના રહે. આવો કોરા ખંખે ઊભા થઈ જાય. અને તો હોય તો આમ કરે, આવ જરાય ચોંટવા ના દે એકદમ. ઓલું કેવું યાદ રહે? ચમચમી જાય બરાબર. કોઈ ગાર દીધી ને બરાબર યાદ રાખે. હા, પછી લાગ આવે તો સામે 5-10 લગાવી દે, એવું થાય. એ યાદ શક્તિ નથી, એ વાત ખોટી છે. ગારો કેમ યાદ રહે છે? ગારો યાદ રહે, સમય યાદ રહે, ક્યારે કયા પ્લેટફોર્મ ક્યાં, બધું યાદ રહે. યાદ શક્તિ વગર યાદ રહેતું હશે, મતલબી ખાતું છે. હવે કોઠારી સ્વામી છે ને, મુંબઈ વાળા, એક કાનથી આમ સંભળાતું નથી. એટલે સંતો ગમ્મત કરે કે કોઈ પૈસા માગવા આવે ને તો આ કાનથી સાંભળે, સંભળાય જ નહીં. કોઈ પૈસા આપવા આવે ને ભેટ આ કાનથી સાંભળે, બધું સંભળાય. ગમત કરે. એટલે આપણે એવું ખાતું છે આપણું.
હા, ગારો દે, આ દે, એ બધું યાદ રહે તમને. પૈસા લેવાના બધું યાદ રહે, દેવાના યાદ ના રહે. હા, લખી રાખ્યું ને કે આટલા આપવા તો યાદ ના રહે, અને લેવાના બધું યાદ રહે, વગર લખે યાદ રહે. એટલે કથા યાદ ના રહે વાત માલ નથી. યાદ શક્તિ બહુ છે, આપણે જરૂર નથી, ખપ નથી, એટલે ક્યાંથી યાદ રહે? અહો મારા મોટા ભાગ્ય, જે આવા કહેનારા ક્યાંથી મળે? એમ કહેનારાનો ગુણ લેવો. આ જો આપણે આ સાધના આ છે, આ યજ્ઞ જ છે. આપણને કહે ભાઈ રાસુ યજ્ઞ કરો, આ કરો ને, ગુણ લો ને, રાસુ યજ્ઞ જ છે. હા, રાસુ યજ્ઞ કરતા ચડી જાય. 100 રાસુ યજ્ઞ છે, ગુણ લો, નથી લેવાતું. એમાં ના બનાવ્યો તો એક જ ગુણ દેખાય જ નહીં. લેવાની તો ક્યાં વાત છે? દેખાય પછી લે ને. સુરતપણું હશે તો જબરા ગુણ આવશે. જો ગામમાં કોઈ ગુંડો માણસ હોય ને, તેની ભેગા બધા આજુબાજુના ગામના ગુંડા જોઈન થઈ જાય. એ લોકોનો સંપ બહુ સ્ટ્રોંગ હોય. સારા માણસ સંપી ના શકે. હા, અને ઓલા લોકો બરાબર સમજે. ખોટા માણસો ને બરાબર સંપ બહુ હોય. આ માફિયા ગેંગ છે ને આખી ત્યાં વર્લ્ડમાં સેકન્ડ ગવર્મેન્ટ, અંડરગ્રાઉન્ડ ગવર્મેન્ટ અમેરિકામાં, ગવર્મેન્ટથી વધારે કામ કરે એટલું પાકું મજબૂત ખાતું છે એ લોકો. આટલું લીક ના થાય. કોઈ પકડાય ને તો મારે તો દમડી કાઢ, પણ બોલે નહીં. તમે મારી હોય બોલે જ નહીં. અને આપણે એક થપાટમાં બધું કાઢી નાખીએ, બધું બોલી નાખીએ. સુરત ભાવ હશે તો જબરા ગુણો આવશે. એટલે આ આપણે કરો. સુરત ભાવમાં શું આવું મુદ્દો પ્રમુખ સાહેબ બહુ સહેલાઈ છે. બોલો, 4 મુદ્દા મેં કયા? ખંભવું, ઘસાવું, મન ધાર્યું મૂકવું, અનુકૂળતા. 4 યાદ રાખવા. સરળ છે, સરસ છે. આ પ્રાણ લાવવા પ્રયત્ન કરો. કોઈ ભક્ત સાથે વર્તો તો આ 4 વિચાર કરું, એને આપણને કહીએ તો ખમી લેવું. પછી ઘસાવું, એને કંઈ મદદ હોય, સેવા કરવી હોય, કંઈ હાથ પગ દાબવા હોય તો ઘસાવું. પછી અનુકૂળ થવું. હા, કે એને ભીડો ના આપવો, આપણે ભીડો ખમવો, એમ યોગી વગર. ચોથું મન ધાર્યું મૂકવું. જો આપણે કરશું ને ખૂબ આગળ આવી જઈશું. જો સ્વામી કે જબરા ગુણ આવશે, સુરતે જબરા ગુણ આવશે. સ્વામીનું વાક્ય છે, માટે અવશ્ય સુરતપણું રાખવું. જો આજ્ઞા થઈ ગઈ, અવશ્ય સુરતપણું રાખવું. હવે 7મો મુદ્દો આપણે આજે પૂરું કરવાનું છે. કથા વાર્તાનું વ્યસન રાખવું. આ પહેલા થઈ ગયો મુદ્દો. આપણે કથા શું દશા છે, ચિત્ર કેવું છે બોલો છે. 32 ફ્રેક્ચર. કેટલા નંબર છે? 20 નંબર. નાક કાન નથી, ચોકઠા આવી ગયા. હવે બિચારી શું કરે કથા? આવી દશા છે. કથા તો વ્યસન રાખો. ઓલો વ્યસન કેટલું છૂટે છે. આમાં ભાઈ છે ને આપણા, 1 મહિના નિયમ આપ્યો છે. હવે શું કરશે ભગવાન જાણે. કેટલા વખતથી સત્સંગ સેવા કરે. આમ બધી જ ખૂબ ખરેખર ભક્ત છે. આ એક પૂછડું વર્ગેલું છે. આ
બીડીનું. બહુ લાંબી છે બીડી, આખું પૂછડું. તો જેમ કથા તો વ્યસન રાખવું. વ્યસની હોય ને રહેવાય જ નહીં એને. બોલો, વ્યસની હોય ને ના રહેવાય. આપણે કરમસદમાં પ્રમુખ સાહેબ જયંતિ ઉજવતા હતા. તે ખરી વખત મિત્રને લઈને આવેલા. અને મિત્ર બીડી પીતા હતા. થોડી વાર છે ને ખિસ્સામાં બીડી ગયા, એના મિત્ર અહીં નહીં પીવા. એ થોડી વાર રહ્યા તો 5 મિનિટ પાછું હાથ ગયું. ઓટોમેટિક હાથ જાય, એને વિચારે ના, ઓટોમેટિક ટેવાયેલો ને હાથ. એટલે ઓલા મિત્ર આમ કરી દે. અહીંયા તો રહેવાયું નહીં, તો ઊભા થઈને જતા રહ્યા બહાર. અહીં તો નહીં પીવા દે, તો બહાર ખેતર બાજુ જઈને પીવાઈશ. ત્યાં સ્વયં ના અહીં બીડી ના પીવાય. એટલો ગુસ્સો ચૂરો કરી નાખશો. આખું કટ્ટો છે ને બધું 20 બીડીનો ભૂકા કરી નાખે. નિયમ લઈ દીધું, આજ તો બીડી પી જ નહીં. સારું થયું, જો કે લાભમાં થયું. આવું છે, રહેવાય જ નહીં વ્યસનમાં. અને એક ટાણું જાય ને ઊંચો નીચો થઈ જાય. અફીણનો વ્યસની હોય ને તો બિલકુલ નહીં. અફીણ એકદમ ના છૂટે, ધીરે ધીરે છોડવું પડે. તો જે સ્વામી એમને કથા વાર્તાનું વ્યસન રાખવું. વ્યસન એટલે કથા વાર્તાના રહેવાય જ નહીં. હા, જો ગુણાતીત એટલે કહીએ છીએ મહાધ્યાનાભ્યાસમ, એમાં આ જ બતાવે છે કથા વાર્તાના વ્યસની છે ગુણાતીત સ્વામી. હા, ગુણાતીત સ્વામી કથા વાર્તાના વ્યસની છે. 24 કલાક 8 પુરાણી રાખેલા. એક પુરાણી 3 કલાક કથા કહે. સભા મંડપ ગાજતું જ હોય 24 કલાક. કથા વાર્તાનું વ્યસન રાખવું. કથા વાર્તાના વ્યસન હોય તો કરાવીને રહેવાય જ નહીં. મોટા વાતો કરતા પોતે હાજર ના હોય તો હૃદયમાં બળતરા થઈ જોઈએ. જ્યારે કથા સાંભળી ત્યારે શાંતિ થાય. માટે શબ્દ ઝીલવા શીખવું. એકે શબ્દ વૃથા જવા દેવા નહીં. ઓલા ક્રિકેટ બોલ આવશે કોઈ ઝીલે, ઓલા આમ ક્રિકેટ બોલ માથે પડે ઢૂમને. ઝીલતા ના આવડે. ઘણા છોકરાઓ રમતા ને આવડતું ના તો બોલ અહીંયા પડે, માથે પડે, ઓલા હાથ આમ જાય, આવું થાય. તેમ કથાના શબ્દો ઝીલતા શીખવું. આમ પડે ને આમ પડે ને બળામ પડે એવું નહીં. સીધા હાથમાં હૃદયમાં જ પહોંચી જવું જોઈએ. 3 પ્રકારના શ્રોતા હોય. એક મુંબઈથી અમદાવાદ, આ કાંતિ આ કાંતિ કાઢી નાખે. એ પહેલા જ બીજા લઈ લઈએ, અથડાઈને પાછા સ્ટેશન ઉપર જઈને પાછા આવે. મુંબઈ સ્ટેશન પર જઈને અમદાવાદ જાય નહીં, ટ્રેનમાં બેસે નહીં, મુંબઈ સ્ટેશન પર પાછા આવે. ઘણા કથા આમ શબ્દો આમ પાછા, ઘણા જાય તો અહીંથી આમ ડાયરેક્ટ વચ્ચે એક સ્ટેશન કરે નહીં. ઘણા 2 કાંતિ અહીંથી કાઢી નાખે. એમાં સંતો બધા શ્રાવણ મહિનો આવશે ને હમણાં બોમ્બ મારો કરી આવશે. આખો મહિનો કથા વાર્તા અહીંથી આખો વર્ષ સાંભળ્યું હોય, અહીંથી બોમ્બાર્ડમેન્ટ કરી આવશે ગામડે. અને ત્રીજા પ્રકાર 2 કાંઈ સાથે અહીં તારે બોલો કયું શ્રેષ્ઠ? હા શ્રેષ્ઠ. એકે શબ્દ વૃથા જવા દેવો નહીં. નવીન નવીન વાતો યાદ રાખવી તો શુદ્ધ કહેવાય. માટે ખરા શુદ્ધ થવું. જો જેમ ચેમ્પિયન હોય ને, ખેલાડી હોય ને, કથા વાર્તાના ખેલાડી એમ ચેમ્પિયન. આટલા 7 મુદ્દા જીવમાં ઉતારી સમજી કેફ રાખો. 7 મુદ્દા જીવમાં ઉતારી સમજી કેફ રાખો. વાત તો ઘણી થઈ, બાપાએ કહે છે, આપણે તો કરી આટલો. સ્વામી કહે છે વાત તો ઘણી થઈ, પણ ટૂંકામાં આટલું સમજવાનું. મોટા વાતો કરતા ત્યારે વાત સાંભળવી,
ને એક મને થઈને વચમાં કોઈ પણ દાપણથી બોલવું નહીં, અધ્ધર વચન ઝીલી લેવા, અને આ વચ્ચે બોલ બોલ કરે. હા, થોડા બોલા થવું. વાણી જે વાપરી તે દૂધની પેઠે વાપરી, પાણીની પેઠે ના વાપરવી. શાસ્ત્રી ઘીની પેઠે કહેતા, યોગી આપણે થોડી છૂટ આપી વધારે, દૂધની પેઠે વાપરવી. પણ દૂધ ઢોરો ખરા? એક ટીપું દૂધ ધોયા ખરા? અને પાણી અહીં જોવો જાય, ઓલા પરબમાં જોવો જાય, કાદો કીચડ થઈ જાય, એટલું ઢોરા ઢોર કરતા. મતલબ પાણી પ્યાલામાં રહેતો હોય ને, છલકઈને બહાર આવીએ ત્યાં સુધી રેડ જ રાખેલા, નીચે પડે. અને ઘણા તો પ્યાલો ભરીને જ રાખે. એટલે એક પ્યાલો લેવા જતા 3 પ્યાલા ઢોરી નાખે. વાણી છે ને, આપણે બોલ બોલ ના કરવું. જો આગળ આવશે, બોલ બોલ ના કરવું, ઘટે તેટલું બોલવું, સત્ય હિતને પ્રિય લાગે તેવું વચન બોલવું. જો બહુ બોલવું કે તો ગપ્પુ મારે છે. હા, ખોટું બોલવું જ પડે ને. લાવે ક્યાંથી બધું માલ? ખોટું અંદર નાખવું પડે, ભેળસેળ કરવી પડે. એટલે ઓછા બોલા થવું, કામનું એટલું જ બોલવું તો જૂઠ બોલવાનો પ્રશ્ન જ ના આવે. સત્ય પ્રિય ને હિત બોલ્યું. સાચી વાત હોય પણ પ્રિય ના હોય તો ના બોલી. એટલે અત્યારે પ્રમુખ સ્વામી છે, આપણને કેટલું કહેવું હોય પણ નથી કહી શકતા, જાણે કોઈ નહીં ગમે, કાલથી આવશે નહીં એટલે ના કે. પછી હિતકર હોવી જોઈએ, સારી પણ લાગે સાચી પણ આપે, હિતકર ના હોય તો હવે તમને લાગે આવું કેવું? તો જગતની વાર્તા ખોટી હોય છે. કોઈ પ્રસંગ બને છાપામાં આવ્યું, સાચી છે બરાબર, પ્રિય પણ ગમે પણ છે, પણ હિતકર ના હોય. છાપાની બધી વાતો હું કામની થાય, ઉલટી બુદ્ધિ ભ્રષ્ટ કરે. તો જો સાચું છે, પ્રિય છે પણ હિતકર નથી, અને આ વાત કેવી છે? કડવી છે પણ હિતકર છે. હા, પણ તમને પ્રિય થઈ જોઈએ. કડવી છે, કારેલા ભાવે, કારેલાનું શાક ભાવે, આમ થાય. મેં તો એક છોકરાને કોઈ કારેલા ભાવ, એટલે હજુ તો હાથમાં અડ્યું નથી, જોયો દર્શન થઈ ગયો તો આમ થઈ ગયો. તો હાથમાં તો સોનો લે, બોલો, ઝાડા થઈ જાય ને. તેમાં સત્ય કોઈને હિત કરે. તો કથા વાર્તા પણ જો આપણે સાચી વાત હોય તો જેમ જેમ ના કહેવાય. હા, શ્રીજીમાં સરોપરી છે પણ એકદમ પેલો નવો હોય કોઈ, સીધો સરોપરી ના કહેવાય ને, એને હિતકર ના થાય, એનો અંગ તૂટી જાય, જતો રહે. એટલે આવી રીતે વાત કરી બધી. એટલે સૌને આપણામાં હેત થાય એવું અંગ રાખવું. આટલો પાઠ કરવાથી શાંતિ રહેશે. શૂરવીર થવું, જેથી ઇન્દ્રિયોને થર થર કમતા ફરે ને ખોટો ઘાટ પણ ના થાય. આ તો આપણાથી કમતા ફરે લોકો. એવો આમ આંખો કારણ ડોળા ખાને કોઈ પાસે આવે જ નહીં. લ પણ તું ડરને તારા ઇન્દ્રિયોંતકણથી, એને ડરાવતું. આપણા મનને ડરાવો. લો, મન આપણને ડરાવે છે, ચડી બેસે ઉપર, માથે મૂતરે છે મન, ત્યાં ખબર પડતી નથી. એના ઉપર ચડી બેહો ને. રાત દિવસ, છેલ્લાનું બીજું રાત દિવસ વાંચ્યા જ કરવું. આટલી કલમ યાદ રાખી. પૂજ્ય ભગતજી મહારાજ, પૂજ્ય સ્વામી જાગા ભગત, પૂજ્ય અદાશ્રી, પૂજ્ય શાસ્ત્રી મહારાજને સંભાળવા, દરરોજ સ્મૃતિ રાખવી. કોઈ વારે ત્યારે આપણે વેગમાં આવે તો પણ વરી જવું, એ ગુણ જબરો છે. પણ પોતાનો એકડો સાચો રાખવો નહીં. એક વાત શીખવાની છે, કટ વરી જવું. આપણે લઠ્ઠો કોઈ સામાને સમજાવે જ છૂટકો હોય આપણી વાત. આપણે સમજવા પ્રયત્ન જ ના કરીએ. ભાઈ સમજો, એને કહેવું છે કંઈ સાવ ખોટો, થોડી ભૂલ થઈ, સાવ ખોટો આપણે માને. સમાધાન વૃત્તિ રાખવી, હળીમળીને કામ કરવું, એકવાર તપાસ કરવું. ભાઈ આપણે ખોટા તો નમવું, માફી માગવી.
ના, તું જ ખોટો છે, બસ એ જ પુરાણ કરી આપીએ આપણે. આ કોર્ટ કચેરી શાની છે? એની જ છે ને. તું ખોટો, હું સાચો, એટલે જ કોર્ટ કચેરી. બાકી કોર્ટ કઈ હોય શાની? કામકુરના ઘાટ થાય ત્યારે જ્ઞાને કઈ દબાવી દેવા. હા, જ્ઞાન લગાડવું ત્યાં. હવે એકદમ દબાવ નહીં થાય. અને કામકુરના ઘાટ થાય તરત કેવું પૂછવું જાતને, આ સ્વામીને ગમશે? આ વિચાર આ સ્વામીને ગમશે નહીં તો ફરી વાર નહીં કરો. પ્રાયશ્ચિત કહી લો. સામે કેવું પડે. આ તો પોતે પોતાનું ગુરુ થવું પડશે. હા, આ તો બીજાના ગુરુ થાય છે. જો ભૂંડો ઘાટ કર્યો તારા ભૂકા કરી નાખે છે. આ તો ઓલાને ભૂકા કરી નાખે. પોતાના ભૂકા કરો. ઉપવાસ ઠપકાને પછી ફરી કરે જ નહીં. આ તો બીજાને ઉપવાસ આપે. પછી એક પણ સંકલ્પ ના થાય. સાંખ્ય વિચાર કરવા શીખવો. દેહ, લોભ, ભોગ ખોટા સમજી લેવા. આવો વિચાર સવારમાં કરવો. હું ગુણાતીત છું ને મારા જીવમાં સ્વામીશ્રી સાક્ષાત બેઠા છે. પ્રત્યક્ષ બ્રહ્મ સ્વરૂપ પોતાને માનવું. એ જ વિનંતી. ભૂલચૂક સુધારી વાંચશો. સાધુ જ્ઞાનજીદાસજીના જય સ્વામિનારાયણ. ચૈત્રવદી ચોથ વાર મંગળવાર. સહેરાન સાહેબ મહારાજની જય.